એટલે એકની માગણીમાં આખો સમાજ મને મળતો હોય ને તો એવી ભૂલ શા માટે હું ન કરું. અહીંયા વાળા જયંતિભાઈ લાકડાવાળા એ પણ ઉમાછત્ર કમિટીના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે ચોક્કસ એમની પણ એક અલગ શક્તિ આ સંસ્થાને મળી છે અને આ બધા જ શક્તિશાળી મિત્રો અહીંયા ઉપસ્થિત છે એનો મને પણ આનંદ છે. મિત્રો, સમાજમાંથી મને પણ ઘણું શીખવા મળ્યું છે. આ સમાજની અંદર એક બૌદ્ધિક વર્ગ છે. એ બૌદ્ધિક વર્ગ એટલો નથી પણ આક્રમક પણ છે. એની પાસે અભ્યાસ છે, શક્તિઓ છે, અને એ શક્તિઓને લઈને એ જે બૌદ્ધિક વર્ગ, જે યુવા શક્તિ જે આ સમાજની અંદર કામ કરે છે ને, એની તમે તો કદર કરો જ છો, પણ એની બૌદ્ધિકતાની નોંધ અને એની કદર વિશ્વમાં ફાઉન્ડેશન પણ કરે છે. મને કહેતો આનંદ થાય કે તમારા ચંદ્રકાંતભાઈ અહીં બેઠા છે. ચંદ્રકાંતભાઈ ભગવાન કી જય. ચંદ્રકાંતભાઈને તમે કદાચ સનાતન અને સતપંથના અનુસંધાનની અંદર એમને કદાચ ખૂબ અભ્યાસુ ગણતા હશો, પરંતુ મારો જોવાનો નજરિયો એ વ્યક્તિ માટે એ પ્રકારનો છે કે એ વ્યક્તિમાં એક અલગ પ્રકારનું બૌદ્ધિક ચાતુર્ય છે, એક અલગ પ્રકારની શક્તિ છે. આ શક્તિ માત્ર આ સમાજ પૂરતી મર્યાદિત ન રહે, અને જો કદાચ આ સંસ્થાના પ્લેટફોર્મ પર વૈશ્વિક લેવલે જો એની શક્તિને ખીલવવામાં આવે ને, તો હું ચોક્કસ કહું કે આ વિશ્વમાં ફાઉન્ડેશનની પણ ધરોહર બની શકે. એ પ્રકારનું વ્યક્તિત્વ ચંદ્રકાંતભાઈ છે. ઘણી વખત એવું બને છે કે હીરાઓ પોતાના સમાજની અંદર ચમકતા હોય, પણ એ હીરાઓ માત્ર સમાજ પૂરતા ન રહેવા જોઈએ, કારણ કે એમની શક્તિઓનો લાભ જ્યારે એક જ સમાજ લે છે ત્યારે જાણે અજાણે એ સમગ્ર સમાજને નુકસાન કરે છે. સમાજની ભાવના તો એટલી બ્રોડ અને વિશાળ હોવી જોઈએ કે જ્યારે એને અહેસાસ થાય કે આ સમાજનું એવા ઘરેણાઓ, એવા હીરાઓ જ્યારે સમાજની અંદર છે ને, ત્યારે જે પ્રમાણે જૈનોની અંદર દીક્ષા લઈને કોઈ પરિવારની અંદરથી દીકરો કે દીકરી જ્યારે એના ધર્મની રક્ષા કરવા માટે, એને ધર્મને ઉજાગર કરવા માટે નીકળે છે ને, એ જ પ્રમાણે એનો જે મહોત્સવ યોજાય છે, એવી જ ડબથી આવા હીરાઓને પણ આ વૈશ્વિક પ્લેટફોર્મની અંદર સમાજે આપવા જોઈએ. એના માટે મંથન કરવું જોઈએ, અને એના માટે પણ આજની જનરલ સભા કંઈક વિચારશે ને, એવી અપેક્ષા હું ચોક્કસ ચંદ્રકાંતભાઈ રાખું છું. વિશ્વ ઉમિયાનું જે પ્લેટફોર્મ છે મિત્રો, એ પ્લેટફોર્મ પર હું હંમેશા કોઈ પણ સમાજમાં જાઉં છું ત્યારે સમાજની અંદર 3 પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓની મારી શોધ હોય છે. સમાજમાં, દરેક સમાજમાં અલગ અલગ પ્રકારના લીડરો છે. આ સમાજને, આ સંસ્થાને લીડરોની જરૂર છે. પણ જ્યારે લીડરની વાત કરીએ ત્યારે તમારા ને મારા મગજ ઉપર એક જ વાત આવે છે કે રાજકારણી, પોલિટિશિયન. પણ પોલિટિશિયન એકમાત્ર લીડર નથી. લીડરની વ્યાખ્યાની અંદર સામાજિક લીડરો એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટના રોલમાં છે. અને લીડરો જ્યારે હું શોધતો હોઉં છું, જ્યાં પણ જાઉં છું ત્યાં, કે આમાં હીરા કોણ છે, આમાં ખરેખર લીડર કોણ છે, ત્યારે મારે લીડરની પારખવાની 3 જ બાબતો છે કે જેની અંદર જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, જે વ્યક્તિ શક્તિશાળી છે, અને જે વ્યક્તિ પ્રભાવશાળી છે, એવા લીડરો સમાજના કોઈ પણ પ્લેટફોર્મ પર જ્યાં પણ મળતા હોય, એવા લીડરોને પકડીને એ બધાને સામે ચાલીને લઈ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંચ ઉપર લાવવા એ આ સંસ્થાની મુખ્ય પ્રાયોરિટી છે.